અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં 13 વર્ષીય બાળકીની જટિલ સર્જરી કરવામાં આવી છે। આ બાળકીના પેટમાંથી મસમોટું વાળનું ગુચ્છું નીકાળવામાં આવ્યું છે। 1200 ગ્રામ વજનવાળું વાળનું ગુચ્છું હોજરીમાંથી લેપ્રોસ્કોપીની મદદથી નીકાળવામાં આવ્યું। આ બાળકીને વાળ ખાવાની ટેવ હતી, જેને કારણે 10 ઇંચ લાંબુ વાળનું ગુચ્છું હોજરીમાં જોવા મળ્યું હતું। પર્ટિક્યુલરલી આ કેસની અંદર ટ્રાઇકોબેઝુઆરને અમે લેપ્રોટોમી એટલે પેટ આખું સેન્ટરમાંથી ખોલીને ઓપરેટ કરતા હોઈએ છીએ, પણ આ કેસની અંદર બાળકી નાની હતી, અનમેરિડ હતી, એટલે અમે લેપ્રોસ્કોપીનો સહારો લઈને અમે એટેમ્પ કર્યો, અમે એમાં સક્સેસફુલ નીવડ્યા કે જેમાં અમે લેપ્રોસ્કોપીનો ઉપયોગ કરીને હોજરીને HD લેપ્રોસ્કોપી કેમેરા સિસ્ટમની મદદથી હોજરીની દિવાલને ખોલીને આખો વાળનો ગુચ્છો કે જે 1100થી 1200 ગ્રામ વજનનો અને 10 ઇંચ લંબાઈનો હતો કે જેને અમે નીકાળવામાં સફળ રહ્યા છે, કે જેમાં માત્ર ને માત્ર વાળનો ગુચ્છો કાઢવા માટે પેટ ખોલવા માટેની એટલી જ જરૂર પડી, એટલે ટાંકા મિનિમમ આવ્યા કે જેના કારણે પોસ્ટ ઓપરેશન કર્યા પછી દર્દીને દુખાવો અને ઇન્ફેક્શન થવાનો ખતરો ને બધું ઓછું રહેતું હોય છે।